નમસ્તે. આજની આપણી ચર્ચા છે સફળતાના બે મુખ્ય આધાર સ્તંભો પર. ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું અને શિસ્ત એટલે કે નિયમિતતા. હા. અને આપણી વાતનો આધાર રહેશે થોમસ એમ સ્ટર્નરનું પુસ્તક ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ. આ પુસ્તક સમજાવે છે કે પરિણામની ચિંતા મૂકીને પ્રક્રિયામાં કઈ રીતે ડૂબી જવાય. સાચી વાત છે. મોટાભાગના લોકોનું ધ્યાન છે ને હંમેશા પેલું પરિણામ પર જ હોય અને એટલે જ લોકો મૂળ પ્રક્રિયાને અવગણી દેશે. હા, એવું જ બને છે. આને લીધે જ લોકો જલ્દી હિંમત હારી જાય છે, ધીરજ ખોટી પડે છે, મન ભડકી જાય છે અથવા તો પ્રયત્ન જ છોડી દે છે. અને પાછું આજકાલ તો ખબર છે ને, મોબાઈલ, સોશિયલ મીડિયા, આ બધા વિક્ષેપો એટલા બધા છે કે ધ્યાન ટકાવી રાખવું બહુ મુશ્કેલ છે. બરાબર. તો આ પ્રેક્ટિસિંગ માઇન્ડ જેની વાત પુસ્તક કરે છે એ ખરેખર છે શું? એને સરળ શબ્દોમાં કઈ રીતે સમજવું? પ્રેક્ટિસિંગ માઇન્ડ એટલે, જુઓ, તમે જે પણ કામ કરો છો ને એમાં બસ ડૂબી જવું, કોઈ ઉતાવળ નહીં, દરેક નાનું પગલું એના પર ધ્યાન આપવું અને પરિણામ શું આવશે એની ચિંતા સાવ છોડી દેવાની. ખાલી પ્રક્રિયાનો આનંદ લેવાનો. મતલબ કે મનને એક કારીગર જેવું સમજવાનું, જે છેવટના માલ કરતાં પોતાના કામની ચોકસાઈ, એની લગન પર વધુ ધ્યાન આપે છે. એટલે આ તો પેલી પરિણામ કેન્દ્રિત વિચારસરણીથી સાવ ઉલટું થયું ખરું ને? જ્યારે આપણે સતત એ જ વિચાર્યા કરીએ કે શું થશે, પરિણામ શું આવશે, ત્યારે શું થાય છે? ત્યારે સૌથી પહેલો તો તણાવ વધે છે. આપણે એવી વસ્તુ પર ધ્યાન આપીએ છીએ જે આપણા હાથમાં છે જ નહીં પૂરેપૂરી રીતે. પણ જ્યારે ધ્યાન પ્રક્રિયા પર હોય, જે આપણા હાથમાં છે, ત્યારે તણાવ આપોઆપ ઓછો થાય. બરાબર. અને એટલું જ નહીં, તમારું કૌશલ્ય સુધરે છે, આત્મવિશ્વાસ વધે છે અને આખી મુસાફરી, ભલે લાંબી હોય, એ મજાની બને છે. પેલું પરિણામ પાછળ ભાગીએ ને તો રોજ એમ લાગે કે કંઈક ખૂટે છે. જ્યાં સુધી લક્ષ્ય ના મળે ત્યાં સુધી બધું નકામું લાગે. તો આનો મતલબ એમ થયો કે વર્તમાન ક્ષણમાં રહેવું, જેને આપણે માઇન્ડફુલનેસ કહીએ છીએ, એ અહીં બહુ મહત્વનું બની જાય છે. ખરું ને? ચોક્કસ, એકદમ. જ્યારે આપણે જે કરતા હોઈએ એમાં પૂરેપૂરા હાજર હોઈએ ને, ત્યારે જ ફોકસ અને શિસ્ત જળવાઈ રહે છે. પણ મન તો ભટક્યા જ કરે છે. હા, એ તો એનો સ્વભાવ છે. ભવિષ્યની ચિંતા કરે, ભૂતકાળના વિચારોમાં ખોયેલું રહે, આજુબાજુ કંઈક થાય એટલે ધ્યાન ત્યાં જ જતું રહે. માઇન્ડફુલનેસ આ ભટકતા મનને પાછું વર્તમાનમાં લાવવામાં મદદ કરે છે. કઈ રીતે? એની કોઈ ટેકનિક ખરી? હા, કેટલીક સરળ રીતો છે. જેમ કે, જે પણ કરો એ ધીમેથી કરો, ધ્યાનપૂર્વક કરો. અત્યારે અને અહીં આ મંત્ર યાદ રાખો. એક સમયે એક જ કામ પર ધ્યાન આપો, શ્વાસ પર ધ્યાન આપો. અને જ્યારે પણ ખ્યાલ આવે કે મન ભટકી ગયું છે, તો એને પ્રેમથી કહેવાનું, રોકા, ચાલ, પાછો આ ક્ષણ પર ધ્યાન આપ. અને આના માટે પેલું ધ્યાન એટલે કે મેડિટેશન તો છે જ, પણ પેલી 5 4 3 2 1 ટેકનિક પણ છે ને, એ તરત જ કામ લાગે. હા, બરાબર. ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં પાછા આવવાની એ સારી રીત છે. હવે પેલી વાત પર પાછા આવીએ, પ્રક્રિયા વિરુદ્ધ પરિણામ. જો ફોકસ ખાલી પરિણામ પર જ હોય ને, તો શું થાય? ચિંતા, તણાવ, થાક અને નિરાશા પણ આવે જો ધાર્યું પરિણામ ન મળે તો. બરાબર. આત્મવિશ્વાસ ઘટી જાય. આનાથી બચવા માટે શું કરવું? તો કે મોટા લક્ષ્યને નાના વ્યવસ્થિત પગલાંમાં વહેંચી નાખો, જે રોજ કરી શકાય એવા. અહીં પુસ્તકમાં એક બહુ રસપ્રદ ગણતરી છે. જો કોઈ રોજ ફક્ત 1% સુધારો કરે ને, તો વર્ષના અંતે લગભગ 37 ગણો સુધારો થાય. આ નાના સતત પ્રયત્નોની તાકાત છે. હા, એ જ. તમે જુઓ, રોજર ફેડરર જેવા ખેલાડીઓ છે, એ લોકો ખાલી ગ્રાન્ડ સ્લેમ જીતવાનું નથી વિચારતા. એ લોકો રોજની પ્રેક્ટિસ, દરેક શોટ, એના પર ધ્યાન આપે છે. થોમસ એડિસન, એણે બલ્બ માટે હજારો પ્રયોગો કર્યા, દરેક નિષ્ફળતાને પ્રક્રિયાનો ભાગ ગણી. એટલે આ પ્રક્રિયાનો આનંદ લેવા અને ટકી રહેવા માટે 2 ગુણ બહુ જરૂરી છે: ધીરજ અને દ્રઢતા. જે આજકાલ બહુ ઓછા જોવા મળે છે. બધાને બધું ફટાફટ જોઈએ છે. સાચી વાત. તાત્કાલિક પરિણામની અપેક્ષા. પણ કોઈપણ કળામાં, કોઈપણ કૌશલ્યમાં માસ્ટરી મેળવતા સમય લાગે છે. દાવિન્ચીને મોનાલિસા બનાવતા વર્ષો લાગેલા. ઉસેન બોલ્ટને સેકન્ડોની દોડ માટે દાયકાઓ આપવા પડ્યા. મહાનતા માટે ધીરજ તો રાખવી જ પડે. અને ભૂલો, એ તો થવાની જ. એમાંથી શીખવાનું છે. તો પછી આ ધીરજ અને શિસ્ત ટકાવી કઈ રીતે રાખવી? ખાસ કરીને શરૂઆતમાં,
જ્યારે કંઈ પરિણામ દેખાતું ન હોય ત્યારે એના માટે કોઈ રસ્તો? હા, પુસ્તક એના વિશે કહે છે. એક તો નાના પ્રાપ્ત કરી શકાય એવા લક્ષ્યો પર ધ્યાન આપો. બીજું, પ્રક્રિયાને જ એક ઇનામ ગણો. રોજ તમે જે કર્યું એ જ તમારી સિદ્ધિ. નાના માઇલસ્ટોન પર જાતને શાબાશી આપો. અને હા, થોડું લવચીક પણ રહેવું પડે. અને નિરાશા આવે તો? તો યાદ રાખવાનું કે આ લાંબી મુસાફરી છે. નિષ્ફળતા એ અંત નથી, એ શીખવાની તક છે. થોડો આરામ કરો, પોતાની સંભાળ રાખો અને પાછા લાગી જાઓ. અને આજકાલ જે આટલા બધા વિક્ષેપો છે એમાં ઊંડું ધ્યાન એટલે કે ડીપ ફોકસ કઈ રીતે જાળવવું? અહીં પેલો ઈરાદાપૂર્વકનો અભ્યાસ એટલે કે ઇન્ટેન્શનલ પ્રેક્ટિસનો ખ્યાલ કઈ રીતે કામ આવે છે? અહીં એક વાત સમજવા જેવી છે. ઈરાદાપૂર્વકનો અભ્યાસ એટલે ખાલી કલાકો સુધી પ્રેક્ટિસ કરવી એમ નહીં, પણ પૂરી સભાનતાથી, પૂરા ફોકસથી કરવી. દાખલા તરીકે, ગિટાર વગાડો છો તો ખાલી આંગળીઓ નથી ફેરવાની. દરેક સૂર, એની ધ્વનિની ગુણવત્તા, એના પર ધ્યાન આપવાનું. ઓહ, એટલે ક્વોલિટી પર ફોકસ. હા, જ્યારે આપણે આમ ધ્યાનપૂર્વક, માઇન્ડફુલ રહીને પ્રક્રિયામાં ડૂબી જઈએ ને, ત્યારે ફોકસ અને શિસ્ત કુદરતી રીતે આવે છે. એનાથી મગજ વધુ સારી રીતે ટ્રેન થાય, આત્મવિશ્વાસ વધે અને ભૂલો ઓછી થાય. તો મતલબ કે આખી ચર્ચાનો સાર એ જ થયો કે સાચી સફળતા અને શાંતિ માટે આપણું ધ્યાન ભવિષ્યના પરિણામ પરથી હટાવીને અત્યારની પ્રક્રિયા પર લાવવું જરૂરી છે. બિલકુલ, એ જ વાત છે. અને હંમેશા યાદ રાખવું કે મહાનતા રાતોરાત નથી આવતી. એ તો સતત, નાના ધીરજપૂર્વકના પ્રયાસોનું જ ફળ છે. અને આ વિચાર સાથે આજની વાત પૂરી કરતા પહેલા સાંભળનારાઓ માટે એક પ્રશ્ન: શું સફળતાના શિખર પર પહોંચવું જ બધું છે, કે પછી એ શિખર સુધી પહોંચવાની જે મુસાફરી છે એને માણવી અને એમાંથી સતત શીખતા રહેવું એ વધુ મહત્વનું છે? આના પર જરૂર વિચાર કરજો.